1 ઓગસ્ટ 2026 સવારે 9 કલાકે વિશ્વામિત્રી નદી 15 ફૂટે વહી રહી છે। ભારે વરસાદની આગાહીને લઈને વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી આજે સવારે 9 કલાકે 15 ફૂટે વહી રહી છે। વરસાદની આગાહીને લઈને વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી આજે વહેલી સવારે 15 ફૂટે જોવા મળી હતી, જ્યારે જિલ્લામાં NDRF તથા SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે। તદુપરાંત જરૂર પડ્યે આર્મી તથા એરફોર્સની પણ મદદ લેવામાં આવશે। જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દવા, પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીનો પૂરતો જથ્થો રાખવો, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું, મુસાફરી કરવાનું, નદી, કોઝવે પર જવાનું ટાળવું જોઈએ। તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં વરસી રહેલા વરસાદને લઈને વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો હતો।